સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ. મંદીમાં રત્ન કલાકારોની હાલત કફોડી. હાલ પ્રગતિ રહેલી મંદીના કારણે હીરા ઉદ્યોગમાં વેકેશનનો માહોલ. કેટલાક હીરા કારખાનાઓએ વેકેશન પડતા સુરત ડાયમંડ વર્કર યુનિયનની નાયબ શ્રમ આયુક્ત વિભાગને લેખિતમાં રજૂઆત. જે હીરા કારખાનાઓ વેકેશન પાડે તે વેકેશનનો પગાર રત્ન કલાકારોને ચૂકવવામાં આવે તેવી માંગ. વેકેશન પાડનાર હીરા કારખાનાઓની તપાસ કરવા સ્પેશિયલ સ્કોડ બનાવવામાં આવે. કેટલા હીરા કારખાનાઓએ કારખાના બંધ કરી વેકેશન પાડ્યું તેની તપાસ કરવામાં આવે. જે હીરા કારખાનાઓએ વેકેશન પાડ્યું હોય તેવા હીરા કારખાના માલિક દ્વારા રત્ન કલાકારોને વેકેશનનો પગાર ચૂકવવામાં આવ્યો છે કે નહીં તેની તપાસ થાય. જો વેકેશનનો પગાર નહીં ચૂકવવામાં આવ્યો હોય તો તે અંગે જરૂરી કાર્યવાહી કરવા માંગ. મારું નામ છે ભાવેશ કાંત, ડાયમંડ વર્કર યુનિયન. જે આજે આવેદન આપવા આવ્યા છો, શું કહેશો? છેલ્લા ઘણા સમયથી ઇન્ડસ્ટ્રીની અંદર ખૂબ જ ખરાબ માહોલ છે. આ ખરાબ માહોલની અંદર આર્થિક પરિસ્થિતિનો સામનો રત્ન કલાકારો ખૂબ જ કરી રહ્યા હતા. એ ઉપરાંત કઈ કંપનીઓએ 10 દિવસનું વેકેશન જાહેર કર્યું છે. તો અમુકે 10 દિવસનું, અમુકે 5 દિવસનું, અમુકે 7 દિવસના વેકેશનો જાહેર કર્યા છે. તો આ વેકેશનનો જાહેરાત કર્યા બાદ કારીગરોને પગાર આપવામાં આવ્યો છે કે કેમ એની તપાસ કરી અને કારીગરોને પગાર આપવા માટે અમે આજે લેબર ડેપ્યુટી કમિશનરે રજૂઆત કરવા આવ્યા છીએ કે સ્કોડ બનાવવામાં આવે અને આ સ્કોડ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની તપાસ કરે અને તપાસ કરી અને જે કારીગરો કેટલી કંપનીઓએ વેકેશન પાડ્યા છે, કેટલા કારીગરો એના પ્રભાવિત થયા છે અને કેટલા કારીગરોને વેકેશનનો પગાર આપવામાં આવ્યો છે તપાસ કરી અને જો વેકેશનનો પગાર આપવામાં ન આવ્યો હોય તો તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરી અને વેકેશનનો પગાર આપવામાં આવે કે રજૂઆત અમે લેબર ડેપ્યુટી કમિશનરને આજે કરવા આવ્યા છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.